હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે વિધેયના દાખલાઓ ગણીને જોવાના છે અને હું એવા દાખલાઓ આજે લઈ રહ્યો છું અથવા પ્રશ્નો લઈ રહ્યો છું કે જે જીટીયુ એક્ઝામિનેશનમાં પૂછાયેલા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, જેને આપણે જીટીયુ કહીએ છીએ, એ જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા વિધેયના દાખલાઓનું આજે આપણે સોલ્યુશન જોઈએ છીએ. ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1 અથવા તો ક્વેશ્ચન 1 જે કહેવાય, આ પ્રશ્ન નંબર 1 અને એ પૂછાયેલો છે જીટીયુની એક્ઝામિનેશન જૂન 2013માં. જૂન 2013નો આ ક્વેશ્ચન છે. હવે ક્વેશ્ચન કેવો આપેલો છે લખી દઈએ ડેટા. જો fx ઇઝ ઇક્વલ ટુ x² - 1 હોય તો f -1 શોધો. f -1ની વેલ્યુ શોધો. હવે આવો પ્રશ્ન આપેલો છે જીટીયુની પરીક્ષામાં. સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન તો સૌથી પહેલાં હું લખી દઈશ fx ઇઝ ઇક્વલ ટુ, જે સૂત્ર આપ્યું છે તે x² - 1. હવે એક્સની જગ્યાએ મારે વેલ્યુ મૂકવાની છે -1. તો f એક્સની જગ્યાએ -1 ઇઝ ઇક્વલ ટુ, જ્યાં પણ એક્સ દેખાય ત્યાં -1 લખતા રહેવાનું. -1નો સ્ક્વેર -1 ઇઝ ઇક્વલ ટુ, -1નો સ્ક્વેર એટલે તો 1 અને -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો જવાબ આવશે 0. આ આપણા પહેલા પ્રશ્નનો જવાબ થયો જે જીટીયુની પરીક્ષામાં પૂછેલો છે. હવે એવી રીતે પ્રશ્ન નંબર 2 લઉં છું. પ્રશ્ન નંબર 2 અને એ પરીક્ષામાં જે પૂછાયેલો છે એ એક્ઝામ છે મે 2015. 2013 પછી મે 2015માં પૂછાયેલો પ્રશ્ન લઈ રહ્યો છું. ક્વેશ્ચન આ પ્રકારે છે. જો fx ઇઝ ઇક્વલ ટુ x³ - 3 હોય, -3 હોય તો fની સાપેક્ષે 2નું પ્રતિબિંબ શોધો. 2નું પ્રતિબિંબ શોધો. હવે વાક્ય થોડું અટપટું લાગે, પ્રતિબિંબ શોધો, પણ કહેવાનું તાત્પર્ય આના જેવું જ છે. સોલ્યુશન જ્યારે લઈએ ત્યારે આપણે વેલ્યુ કોની શોધવાની છે? f2ની. તો સૌથી પહેલાં ઇક્વેશન લખી દઉં. fx ઇઝ ઇક્વલ ટુ x³ - 3. 2નું પ્રતિબિંબ મીન્સ જ્યાં x દેખાય ત્યાં મારે 2 મૂકવાના છે. તો f2 ઇઝ ઇક્વલ ટુ 2³ - 3 ઇઝ ઇક્વલ ટુ 2નો 3 એટલે 2નો ક્યુબ, 2નો ઘન એટલે 8 -3 ઇઝ ઇક્વલ ટુ, જવાબ આવશે 5. તો બીજા પ્રશ્નનો જવાબ આવશે 5. ચાલો પ્રશ્ન નંબર 3 લઈએ. તો સ્ટુડન્ટ, પ્રશ્ન નંબર 3, ત્રીજો પ્રશ્ન લઈ રહ્યો છું. એ પૂછાયેલો છે પરીક્ષા મે 2018ની એક્ઝામમાં પૂછાયેલો છે. મે 2018. પ્રશ્ન આ પ્રકારે છે. જો fx ઇઝ ઇક્વલ ટુ x³ - 1 હોય, x³ - 1 હોય તો f3 પ્લસ f-2 ની વેલ્યુ શોધો. આ પ્રકારનો પ્રશ્ન આપેલો છે. f3 પ્લસ f-2 શોધો. હવે સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશનમાં fx મને આપેલું છે x³ - 1. પહેલાં હું અલગથી વેલ્યુ શોધેલું f3. તો f3 ઇઝ ઇક્વલ ટુ 3નો ક્યુબ -1. હવે 3નો ક્યુબ એટલે 27 -1 એટલે 26. તો આ મારા માટે વેલ્યુ આવી 26. એવી રીતે બીજો ભાગ શોધી લઈએ. f-2 f-2 is equal to -2 raised to 3 -1.
-2નો ઘન એટલે -2 ઇન્ટુ -2 ઇન્ટુ -2, તો 4 ગુણ્યા -2 એટલે -8 આવશે, અને -1 એટલે અહીંયા જવાબ આવે -9. હવે બંનેનો સરવાળો કરવો છે, તો ધેરફોર F3 પ્લસ F-2 ઇઝ ઇક્વલ ટુ 26 -9, અને 26 -9 એટલે કારણ કે આ 26 છે ને આ -9 છે, તો જવાબ આવશે 17. તો ત્રીજા પ્રશ્નનો જવાબ 17 મળશે. એવી જ રીતે પ્રશ્ન નંબર 4 આજના વિડીયો માટે લઈ રહ્યો છું. પ્રશ્ન નંબર 4, અને આ પ્રશ્ન પૂછાયેલો છે, એક્ઝામિનેશન છે જૂન 2019. જૂન 2019. પ્રશ્ન આવો છે, જો fx ઇઝ ઇક્વલ ટુ x⁵3 + 5 હોય તો f2ની વેલ્યુ શોધો. f2 શોધો. સ્ટુડન્ટ્સ, હવે આ મેથડથી તમે પરિચિત છો, બહુ ઝડપથી તમે હવે આનો જવાબ મેળવી શકો. સોલ્યુશનની વાત કરીએ તો fx ઇઝ ઇક્વલ ટુ x⁵3 + 5. તો જ્યારે હું f2ની વેલ્યુ શોધું તો xની જગ્યાએ મારે 2 ઇન્સર્ટ કરી દેવાના. તો 2નો ઘન વત્તા 5, અને 2નો ઘન એટલે 8 વત્તા 5, એટલે જવાબ આવશે 13. તો બહુ ઝડપથી આપણે આના જવાબો સરળતાથી મેળવી શકીએ. સૂત્ર આપેલું છે, જ્યાં એક્સની વેલ્યુ હોય ત્યાં તમને જે ડેટામાં વેલ્યુ આપ્યું હોય એક્સની જગ્યાએ મૂકી દેવી પડે. ચાલો એક વધારે પ્રશ્ન, 5મો પ્રશ્ન લઈ રહ્યો છું, જે થોડોક ટિપિકલ છે, અને એની સાથે આપણે વિડીયોની સમાપન કરીએ. 5મો પ્રશ્ન લઈએ. સ્ટુડન્ટ્સ, 5મો પ્રશ્ન આ પ્રકારે છે. પ્રશ્ન નંબર 5, અને એ પરીક્ષા છે નવેમ્બર 2020ની પરીક્ષા. નવેમ્બર 2020. પ્રશ્નની વિગત આ પ્રમાણે છે, જો fx ઇઝ ઇક્વલ ટુ 5x હોય તો સાબિત કરો કે, અહીંયા સાબિત કરવાની વાત છે, સાબિત કરો કે fx +1 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ fx. આવું આપણે સાબિત કરવાનું છે. fx +1 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ 4fx. હવે હું એનું સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશનમાં મને એકવાર આપણને આપેલું છે fx ઇઝ ઇક્વલ ટુ 5x. હવે શાની જરૂર પડશે? fx +1ની જરૂર પડશે. તો હું પહેલાં fx +1 પણ શોધી દઉં. fx +1 મીન્સ જ્યાં પણ x દેખાય ત્યાં મારે x +1 કરવાનું. તો 5xની જગ્યાએ હું શું લખીશ? x +1. આવું થયું. હવે આપણે ડાબી બાજુ લઈએ, તો ડાબી બાજુ શું આપેલું છે? ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ fx +1 માઇનસ fx. હવે fx +1 એટલે 5x +1 માઇનસ fx એટલે 5x. આવું થાય. હવે 5x +1 અહીંયા આધાર 5 છે, અને એનું ઇન્ડેક્સ જે કહેવાય, ઘાતાંક જે કહેવાય એ x +1 છે, તો બંનેને સેપરેટ કરી શકું. 5x ઇન્ટુ 5:1, કારણ કે બંનેનો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. મેં એને અલગ કર્યા, -5x. હવે અહીંયા તમે જુઓ તો બંનેમાં 5x કોમન છે, એટલે 5xને અલગ લઈ લઈએ. કૌંસમાં રહેશે 5:1 -1, અને ઇઝ ઇક્વલ ટુ 5x 5:1 એટલે 5 -1 એટલે 4. તો 4ને હું આગળ લાવી દઉં, અને 5x એટલે તો fx હતું જ, તો 5xની જગ્યાએ હું શું લખી શકું? fx. તો 4 ઇન્ટુ fx ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ, અને આ રીતે આપણે
જે વિધાન હતું એને સાબિત કરી શકીએ. સ્ટુડન્ટ્સ, મને લાગે છે કે 5 પ્રશ્નોના સોલ્યુશન જે મેં બતાવ્યા એ તમને સમજમાં આવ્યા હશે. કોઈ જગ્યાએ અડચણ જેવું લાગે તો કોમેન્ટ સેક્શનમાં લખીને મને કહેજો, હું એનું સોલ્યુશન્સ ફરીથી સમજાવીશ. મળીશું આવતા વિડીયોમાં વધુ દાખલાઓ સાથે. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.